નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 19th-20th સેશનમાં છીએ. ઠીક છે, તો આપણે અત્યાર સુધી 18 to 17 સેશન પૂરા કરી ચૂક્યા છીએ. ઓકે, તો હવે આપણે 19 ને 20મા સેશનમાં આવી ગયા છીએ. રાઈટ, તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો આપણો ફર્સ્ટ વર્ડ જે છે એ છે ડિસ્પેરેજ. ડિસ્પેરેજ એ વર્બ છે. તો એનો મતલબ શું થાય? તો રૂટ વર્ડ પરથી રૂટ વર્ડ કયા કયા છે એની અંદર ડિસ. તો ડિસ એક નેગેટિવ પ્રેફિક્સ છે, બરાબર. અને પેર ઉપરથી આ પેરેજ વર્ડ બનેલો છે. એનો મતલબ થાય છે ઇક્વલ, એટલે કે ઇક્વલ ના હોય એવું, બરાબર. અહીંયા ડિસ એટલે કે નેગેટિવમાં છે અને ઇક્વલનું નેગેટિવ શું થાય કે ઇક્વલ ના હોય એવું એમ. તો અહીંયા મતલબ શું થાય જોઈએ, જો મેક અનઇક્વલ, બરાબર. પરંતુ એકચ્યુઅલ મતલબ શું થાય કે ઓરિજિનલી ઇટ મીન્સ ટુ લોઅર સમવન્સ વેલ્યુ, એટલે કોઈની વેલ્યુને લોઅર કરવી, ઇક્વલ ના રાખવું પરંતુ લોઅર કરવું એમ, કોઈની વેલ્યુને. એટલે કે શું કરીએ છીએ આપણે, કોઈને જેમ કે ઉતારી પાડીએ છીએ, કોઈનું અપમાન કરીએ છીએ, તો એને શું કહેવાય? ડિસ્પેરેજ. ટુ સ્પીક ઓફ સમવન ઓર સમથિંગ ઇન ડિસરિસ્પેક્ટફુલ, એટલે એને રિસ્પેક્ટ ના આપીએ અને આપણે ડિસરિસ્પેક્ટફુલી બોલીએ છીએ, કંઈક કરીએ છીએ, એને ઇન્સલ્ટ કરીએ છીએ, ઇન્સલ્ટિંગ વે, ઓર ટુ બિલિટલ, એટલે કે એને અપમાન કરીએ છીએ, તો એ શું કર્યું કહેવાય? ડિસ્પેરેજ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ડિસ્પેરેજ. તો ડિસ્પેરેજ નો મતલબ થાય કે કોઈને ઉતારી પાડવું, એનું અપમાન કરવું, એને કહેવાય ડિસ્પેરેજ. એનો એક્ઝામ્પલ છે અહીંયા, ડોન્ટ ડિસ્પેરેજ અધર ફોર ધર મિસ્ટેક, એટલે કે બીજાની ભૂલો માટે તેમને ઉતારી ન કરો, એવું અહીંયા સેન્ટેન્સ લીધું છે. ઓકે, તો ડિસ્પેરેજ નો મતલબ થાય ઉતારી પાડવું, અપમાન કરવું. એ આપણો વર્બ હતો. હવે નાઉન છે ડિસ્પેરેજમેન્ટ, એટલે કે ઉતારી પાડવાની ક્રિયા, એને કહેવાય ડિસ્પેરેજમેન્ટ. ધ એક્ટ ઓફ ક્રિટિસાઇઝિંગ ઓર બિલિટલિંગ સમવન, એટલે કે ઉતારી પાડવાની યા તો અપમાન કરવાની ક્રિયા, એને કહેવાય ડિસ્પેરેજમેન્ટ. નેક્સ્ટ વર્ડ આપણો જોઈએ ડિસ્પેરેજિંગ. હવે શું છે? એડજેક્ટિવ છે. તો ડિસ્પેરેજિંગ એટલે કે ઉતારી પાડનારું, અપમાનજનક. ડિસ્પેરેજિંગ કમેન્ટ કીધી, ઉતારી પાડનારી કમેન્ટ, અપમાનજનક કમેન્ટ હતી. ડિસ્પેરેજિંગ બિહેવિયર. ઓકે, તો ડિસ્પેરેજિંગ શું થયું? એડજેક્ટિવ થયું. હી મેડ ડિસ્પેરેજિંગ રિમાર્ક્સ, તેણે અપમાનજનક ટિપ્પણીઓ કરી. તો ડિસ્પેરેજિંગ એટલે કે અપમાનજનક. પછી આપણો વર્ડ છે, નેક્સ્ટ વર્ડ જે છે એ છે પેરિટી. એ નાઉન છે. હવે પેરિટી કઈ રીતે બને છે? તો પેર એટલે ઇક્વલ, આપણને ખ્યાલ જ છે, એ જ રૂટ વર્ડ છે અહીં. તો ઇક્વલ, તો પેરિટી નો મતલબ થાય ઇક્વાલિટી, સમાનતા. ધ લો પ્રમોટ્સ જેન્ડર પેરિટી, એટલે કે જેન્ડર ઇક્વાલિટી, એટલે કે કાયદો લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે. તો પેરિટી નો મતલબ શું થાય? ઇક્વાલિટી, સમાનતા. નેક્સ્ટ વર્ડ છે એ છે એનો ઓપોઝિટ વર્ડ. શું છે કે ડિસ્પેરિટી. તો ડિસ્પેરિટી નાઉન છે. તો ડિસ પ્લસ પેરિટી, ડિસ એટલે કે આપણે જોયું કે વિરુદ્ધ, અગેન્સ્ટ. ઓકે, એન્ડ નેગેટિવ શું કહેવાય? પ્રેફિક્સ છે, બરાબર. પેરિટી એટલે ઇક્વલ ના હોય એવું, એટલે ડિસ્પેરિટી, બરાબર, કે અસમાનતા. ગ્રેટ ડિફરન્સ ઇન ઇક્વાલિટી, એટલે કે અસમાનતા. ડિસ્પેરિટી એટલે શું થાય? અસમાનતા. જો અહીંયા છે અસમાનતા, મોટો તફાવત. there is a disparity in income, આવકમાં મોટી અસમાનતા છે. રાઈટ, તો ડિસ્પેરિટી એટલે કે અસમાનતા. નેક્સ્ટ વર્ડ છે આપણું ડિસ્પેરેજ. એ એડજેક્ટિવ છે, ડિસ્પેરિટીનો એડજેક્ટિવ. તો ડિસ્પેરિટીનો એડજેક્ટિવ ડિસ્પેરેટ, તો કમ્પ્લીટલી ડિફરન્ટ, એટલે કે સંપૂર્ણ જુદું, અસમાન. The two ideas are disparate, બંને વિચાર એકબીજાથી સંપૂર્ણ જુદા છે. તો ડિસ્પેરેટ મતલબ શું થાય? સંપૂર્ણ જુદું, અસમાન, ડિસ્પેરેટ. પછી છે કમ્પેર. કમ એટલે કે ટુગેધર, પેર એટલે કે ઇક્વલ, એટલે કે બંને જોડે સાથે રાખી અને એને ઇક્વલ કરવાની કોશિશ કરીએ, કે એને સરખાવવાની કોશિશ કરીએ, તો એ છે, એ વર્બ છે, તો કમ્પેર કહેવાય, બરાબર. એવો અહીંયા રૂટ વર્ડ પરથી મતલબ થાય. તો શું થાય? ટુ એક્ઝામિન સિમિલારિટી ઓર એન્ડ ડિફરન્સીસ, એટલે કે કોઈ બે વસ્તુ છે, કે કોઈ પણ બે વ્યક્તિ હોય, વસ્તુ હોય, ગમે તે બે હોય, તો એની વચ્ચે આપણે શું શું સિમિલારિટી છે, શું શું ડિફરન્સ છે, એ જોઈએ. એને શું કહેવાય? આપણે કમ્પેર કરીએ છીએ, કે એનો સરખામણી કરીએ છીએ, બરાબર. તો એનું નાઉન છે કમ્પેરિઝન, તમને ખ્યાલ છે કમ્પેરિઝન. ઓકે, તો એ કમ્પેર નો મતલબ શું થાય? સરખામણી કરવી. તો એ પણ એનો રૂટ વર્ડ પેર પરથી બનેલો છે, બરાબર. એક્ઝામ્પલ છે કે ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ,
બિલકુલ સાચી વાત છે કે તમારી સરખામણી બીજાઓ સાથે ન કરો. રાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો પેર. પેર જે છે એ આપણે ડેલી યુઝ કરતા જ હોઈએ છીએ. પેર એટલે કે ટુ આઈ હેવ ટુ પેર ઓફ શૂઝ, એટલે કે બે જોડી શૂઝ છે મારી પાસે. એમ પેર પાર ઉપરથી જ બનવાનું છે. ઇક્વલ કે ટુ સિમિલર થિંગ્સ ટુગેધર, બે સરખી વસ્તુ એક સાથે, એ જોડી કહીએ છીએ આપણે જેમ. બરાબર. આઈ બોટ અ પેર ઓફ શૂઝ, મેં એક જોડી જૂતા ખરીદ્યા. એટલે પેર એટલે કે જોડી આપણે કહીએ છીએ ગુજરાતીમાં. નેક્સ્ટ વર્ડ છે આપણો પિયર. પિયર એ નાઉન છે. પિયર એટલે પાર એ ઇક્વલ, એના પરથી જ બનવાનું છે. એટલે કે પર્સન ઓફ ધ સેમ એજ, રેન્ક ઓર એબિલિટી, એટલે કે સમકક્ષ વ્યક્તિ, એને કહેવાય પિયર. બરાબર. ચિલ્ડ્રન લર્ન ફ્રોમ ધેર પિયર્સ, એટલે બાળકો તેમની સમકક્ષ મિત્રો પાસેથી શીખે છે. સમકક્ષ મિત્રો જે, બરાબર, એને સમકક્ષ કહેવાય. જે પિયર નો મતલબ થાય સમકક્ષ, કે ચાહે કોઈ રેન્કમાં હોય, રેન્ક ઇન ધ સેન્સ કે તમે કોઈ જગ્યાએ ડેઝિગ્નેશન, કોઈ જગ્યાએ જોબ કરતા હોય, કે તમારી જે બી ડેઝિગ્નેશન હોય એ સરખી ડેઝિગ્નેશન વાળા તો એને કહેવાય પિયર. ઓકે. સેમ એબિલિટી વાળા તો પણ એને પિયર કહેવાય. સેમ એજ વાળા હોય તો પણ એને પિયર કહેવાય. રાઈટ. તો પિયર નો મતલબ થાય ઇક્વલ, સમકક્ષ વ્યક્તિ. ઓકે. રાઈટ. હવે નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે ઇક્વિવોકેટ. ઇક્વિવોકેટ એ વર્બ છે. બરાબર. એ એક્વસ અને વોક્સ પરથી બનેલું છે. ઇક્વસ એટલે કે ઇક્વલ અને વોક્સ એટલે કે વોઇસ, એટલે ઇક્વલ વોઇસ, એ ટાઈપનો કંઈક મતલબ થશે. પરંતુ અહીંયા જોઈએ આપણે શું મતલબ થાય. ટુ અવોઇડ ગિવિંગ અ ક્લિયર આન્સર, ટુ સ્પીક એમ્બિગ્યુઅસલી, એટલે કે સ્પષ્ટ જવાબ ન આપો, ગોળ ગોળ વાત કરો. એમ્બિગ્યુઅસલી એટલે અસ્પષ્ટ હોવો એમ. તો ઇક્વિવોકેટનો મતલબ શું થાય કે કોઈ આપણે અસ્પષ્ટ જવાબ આપીએ છીએ, ગોળ ગોળ જવાબ છે, ગોળ ગોળ વાતો કરીએ છીએ, તો એને કહેવાય ઇક્વિવોકેટ. યુ આર ઇક્વિવોકેટેડ, મતલબ એ ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. હી ઇક્વિવોકેટેડ ઇન્સ્ટેડ ઓફ આન્સરિંગ ડાયરેક્ટલી, તેણે સીધો જવાબ ન આપવાને બદલે ગોળ ગોળ વાત કરી. રાઈટ. આ આપણે થતું જોઈએ છે. ડેલી યુઝમાં આ વર્ડ યુઝ કરી શકો છો. બરાબર. ઇક્વિવોકેટ તમે અગર સમજી જાઓ પ્રોપરલી તો. ઇક્વિવોકેટ વર્બ છે, તો વર્બની જગ્યાએ એને યુઝ કરી શકાય. તો ઇક્વિવોકેટેડ, બરાબર, એને ગોળ ગોળ વાત કરી. ઇન્સ્ટેડ ઓફ એની જગ્યાએ સીધો આન્સર આપવાની જગ્યાએ ગોળ ગોળ વાત કરી. બરાબર. હી ઇક્વિવોકેટેડ, ઇક્વિવોકેટેડ મતલબ એને ગોળ ગોળ વાત એમ. ઇક્વિવોકેટ નો મતલબ શું થાય કે સ્પષ્ટ જવાબ ન આપો, ગોળ ગોળ વાત કરી, એને કહેવાય ઇક્વિવોકેટ. ઓલરાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે. હવે છે ઇક્વિવોકલ. એ એડજેક્ટિવ છે, એટલે કે આ અસ્પષ્ટ, બે અર્થ વાળું. ઓપન ટુ મોર દેન વન ઇન્ટરપ્રિટેશન, એટલે કે એક કરતા વધારે એને એનો જે છે ઇન્ટરપ્રિટેશન એકથી વધારે વખત થઈ શકે. બરાબર. એનો જવાબ ક્લિયર ના હોય, અનક્લિયર કે અસ્પષ્ટ હોય. બરાબર. એને કહેવાય ઇક્વિવોકલ. આ એડજેક્ટિવ છે. આગળ જે આપણે વર્ડ જોયું ઇક્વિવોકેટ, એનો એડજેક્ટિવ છે. હિઝ રિપ્લાય વોઝ ઇક્વિવોકલ, તેનો જવાબ અસ્પષ્ટ હતો. પછી છે અનઇક્વિવોકલ. અન અને પછી ઇક્વિવોકલ તો આપણે શીખીએ અસ્પષ્ટ, પરંતુ અન છે એટલે એનો વિરોધી છે. તો ઇક્વિવોકલ એટલે અસ્પષ્ટ, પરંતુ અનઇક્વિવોકલ એટલે સ્પષ્ટ. તો ક્લિયર એન્ડ લિવિંગ નો ડાઉટ, એકદમ સ્પષ્ટ અને નિસંદેહ, કોઈ જોરદાર મસ્ત એકદમ સ્પષ્ટ જવાબ આપી દે તો શું કહેવાય? અનઇક્વિવોકલ. સ્પષ્ટ બોલે છે, નિસંદેહ, કોઈમાં કોઈ શંકા ના, અને ગોળ ગોળ વાત નથી કરતું, તો એને શું કહેવાય? અનઇક્વિવોકલ. she gave an unequivocal answer, એટલે એકદમ સ્પષ્ટ જવાબ આપો એમ. એમાં કોઈ જ તમને એમ્બિગ્યુટી જેવું ફીલ ના. હવે જો એમ્બિગ્યુઅસ વર્ડ આવી ગયો, તો જો એમ્બિગ્યુઅસ નો મતલબ શું થાય? એ એડજેક્ટિવ છે. એમ્બી એટલે કે બોથ. બરાબર. એટલે કે એમાં બે મતલબ નીકળતા, એવું હેવિંગ મોર દેન વન મિનિંગ ઓર અનક્લિયર, કે કોઈ વાત કરે પરંતુ એમાં એક કરતા બે મતલબ નીકળતા હોય, સ્પષ્ટ ના પણ હોય, તો એને શું કહેવાય? એમ્બિગ્યુઅસ કહેવાય. ડ્યુઅલ. જે આપણે આગળ વર્ડ જે જોયું કે ઇક્વિવોકલ, ઇક્વિવોકેટ, એનો મતલબ પણ સેમ જ થાય. રાઈટ. એમ્બિગ્યુઅસ, તો એમ્બિગ્યુઅસ નો મતલબ પણ એવો થાય કે અસ્પષ્ટ, દ્વિઅર્થ. પણ દ્વિઅર્થી હોય, અસ્પષ્ટ. તો પેલું તો કેવું કે ઇક્વિવોકલ, ઇક્વિવોકેટ એટલે શું? તો બોલે છે અને અસ્પષ્ટ છે, તો એ ઇક્વિવોકલ કહેવાય. પણ એમ્બિગ્યુઅસ જે છે એ કંઈ પણ હોય પરંતુ એ અસ્પષ્ટ હોય, અનક્લિયર, તો એ દ્વિઅર્થી હોય, અસ્પષ્ટ હોય, તો એને પણ એમ્બિગ્યુઅસ કહેવાય. બરાબર. એ રીતે હિઝ મેસેજ વોઝ એમ્બિગ્યુઅસ, તેનો સંદેશ અસ્પષ્ટ હતો. કોઈ વાત છે, કોઈ તમને સમજ ના આવી તો એમ્બિગ્યુઅસ કહેવાય, એ અસ્પષ્ટ છે.
પછી છે એમ્બિગ્યુટી એનું નાઉન છે કે ધ ક્વોલિટી ઓફ હેવિંગ મલ્ટિપલ મિનિંગ્સ, એટલે કે અસ્પષ્ટતા, દ્વિઅર્થતા. there is ambiguity in the contract. જો આ કોન્ટ્રાક્ટ એટલે કે કરારમાં અસ્પષ્ટતા હતી, પરંતુ જ્યાં ઇક્વિવોકેટ અહીંયા વર્ડ ના વપરાય કેમ કે બોલાતું નથી, આ કોન્ટ્રાક્ટ થયો છે, રાઈટ. તો ડિફરન્સ તમને ખ્યાલ રાખજો. એવું નહીં કે એમ્બિગ્યુટી અને ઇક્વિવોકેટ ને બંને તમે અલગ કરી દો, એમ્બિગ્યુઅસ ને ઇક્વિવોકેટ ને, રાઈટ, બંને અલગ છે. બંનેનો યુઝ, બંને વર્ડને યુઝ કરવાનો મતલબ અલગ છે. જેમ કે હું બોલું છું, બરાબર, હવે કોઈ મેં સેન્ટેન્સ બોલ્યો, હવે તમને એવું લાગે છે કે આ મતલબ સમજાતો નથી, મને બે થી વધારે મતલબ આમાં એવું લાગે છે કે એમ કોઈ સ્પષ્ટતા નથી, ગોળ વાતો કરું છું, તો હું બોલી જે રહ્યો છું એને કહેવાય ઇક્વિવોકલ. પરંતુ એમ્બિગ્યુઅસ પણ કહી શકાય, ઓકે. પરંતુ અગર મેં કોઈ કરાર છે, કોઈ લખેલું કોઈ બુક છે કે એમાં તમે જે વાંચો છો એ તમને સ્પષ્ટ નથી, તો પણ શું કહેવાય કે એમ્બિગ્યુઅસ, રાઈટ, એ રીતે. તો એ અસ્પષ્ટતા જે છે એને કહેવાય એમ્બિગ્યુટી. નાઉનના ફોર્મમાં એને એમ્બિગ્યુટી કહેવાય, રાઈટ, અગર નાઉન તરીકે યુઝ કરવું છે. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં આટલા વર્ડ હતા જે આપણે આજે જાણ્યા. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને આપણે આપણી જે વર્ડ પાવર મેડ ઇઝીમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે ધીરે ધીરે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવતો હશે, અને પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરજો તમારા મિત્રો સાથે પણ, અને તમારી જે કંઈ પણ કમેન્ટ હોય એ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.